આજે જે સંકલન મિટિંગ અહીંયા કોર્પોરેશન લેવલમાં થયું છે એમાં ધારાસભ્યશ્રીઓ તરફથી જે પણ ઇસ્યુઝ છે એમની વિસ્તારમાં એ બાબતમાં ચર્ચા પરામર્શ કરી હતી. એમાં અલગ અલગ વિસ્તારમાં બેઝિકલી રોડ રસ્તાનું ઇસ્યુઝ, રોડ ખુલ્લો કરવાનો ઇસ્યુઝ, અમુક જગ્યામાં ગેરકાયદેસર કદાચ બાંધકામ થયેલું હશે એ ઉપર કાર્યવાહીની ડિમાન્ડ, સાથે સાથ કોઈ જગ્યામાં લારી ગલ્લાનું દબાણ, રોડ ઉપર દબાણ અને જે હેલ્થના ટીમ્સ અત્યારે રેડમાં જઈ રહ્યા છે એના પછીનું શું કાર્યવાહી થઈ એ બાબતનું તમામની ચર્ચા કરવામાં આવ્યું. અમુક વિસ્તારમાં, નવા વિસ્તારમાં જે રીતનું જલારામ નગર છે આવા જગ્યામાં પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ માંગણી હતી. એ તમામ કામ અત્યારે એકચ્યુઅલી આવરી લેવામાં આવ્યું છે, પણ આવતા અઠવાડિયામાં એની સ્થળ વિઝિટ પણ રાખી છે. એટલે 2-3 ધારાસભ્યોની કામની જે પ્રગતિ છે એ બાબતમાં પણ બ્રીફ કરવામાં આવ્યું અને એમની સ્થળ વિઝિટ પણ આવતા અઠવાડિયામાં રાખી છે. એટલે તમામ અધિકારીને સૂચના આપી છે એ બધામાં જઈએ. અને અત્યારે જે અમુક જગ્યામાં વીએમસીની કામ ચાલુ છે અને વહેલા તકે પૂરું કરવા માટે પણ માંગણી હતી, એનું પણ ધ્યાને લેવામાં આવ્યું છે. અને ખાસ કરીને એક વિસ્તારમાં તો અલગ અલગ જે રોડ ઉપર દબાણો છે, જે અવરજવર ગાડીઓ માટે મુશ્કેલી પડે છે, એને પણ દૂર કરવા માટે કીધું છે. અમુકની સૂચના એવી છે કે ફૂડ ટીમની રેડ પછી કાર્યવાહી થોડું પ્રોપર કાર્યવાહી થવું જોઈએ. એટલે અમે એક ઓર્ડર પણ અત્યારે કર્યા છે જેમાં વોર્ડ વાઇઝ ટીમ બનાવી છે. દબાણ હટાવવાની ટીમ, લારી ગલ્લાની સ્ટ્રીટ વેન્ડિંગનું ટીમ, સાથે સાથે ત્યારના હેલ્થના ટીમ, સેનિટરી ઇન્સ્પેક્ટર અને ત્યારના ડી અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ. આ ઓર્ડરની અમલ કરીને આવતા અઠવાડિયેથી રિવ્યૂ કરવામાં આવશે કે કયા કયા વિસ્તારમાં કયા કયા ટીમ ગયેલી છે, શું કાર્યવાહી કરી છે. રોડ ઉપર અનનેસેસરી દબાણધારકો ના હોવું જોઈએ, કારણ કે રોડમાં ગાડીઓની અવરજવર માટે જ છે અને ત્યાં બિનકાયદેસર દબાણ કરતા હોય એને દૂર કરવા માટે તાત્કાલિક સૂચના પણ આપી છે. સાથે સાથે અમુક વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસની પ્લોટ આપ્યા પછી આ સ્લમ્સને દૂર કરવાનો હોય છે, એમાં થોડું કામ પેન્ડિંગ હોય, એને પણ આજે રિવ્યૂ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી. સાથે સાથે આવનારા દિવસોમાં આવા વિસ્તારમાં નવા સ્લમ્સ ના ઊભું થાય એના માટે પણ કાળજી રાખવા માટે સૂચના આવેલી હતી. અને અમુક વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસનો ડિમાન્ડ પણ આવી છે. એટલે જેટલા પણ પ્રધાનમંત્રી આવાસ 2.0માં આવરી લેવા માટે આવશે, આવનારા દિવસોમાં લગભગ 20,000 થી 30,000ની પ્લાનિંગ માટે અમે હાથ ધરી દીધી છે. એ તમામ આજે ચર્ચામાં કરવામાં આવ્યું. ઓવરઓલ સંકલનમાં અમુક વિસ્તારની અંદર નાનું મોટું ઇસ્યુઝ છે, એ ઇસ્યુઝને વહેલા તકે નિરાકરણ કરવા માટે ધારાસભ્યોની ડિમાન્ડ હતી અને અધિકારીઓ તરફથી જે જવાબ આવી છે એ તમામને તાત્કાલિક સ્ટાર્ટ કરવા માટે પણ કીધું છે. એક ધારાસભ્યનું એક બસ રૂટ પણ શરૂ કરવાની ડિમાન્ડ હતી, એ 22 તારીખથી શરૂ કરવાનું પણ આજે નક્કી કરવામાં આવ્યું છે. સર, આપણે સામેથી જ કીધું, સિનિયર મોસ્ટ ધારાસભ્ય યોગેશ પટેલ એ રીતે નારાજ છે કે માત્ર સેમ્પલ લેવાય છે અને દેખીતું હોય છે છતાંય ફૂડ ઇન્સ્પેક્ટરો કાર્યવાહી નથી કરતા. તો આપણે ઓલરેડી ઓર્ડર કરીને પણ એ ઓર્ડરના અમલમાં લાવવા માટે જ આજે હું રિવ્યૂમાં હેલ્થ ઓફિશિયલ્સ અને સેનિટરી ઓફિશિયલ્સને વાત કરી છે. એટલા માટે આ બોર્ડ વાઇઝ પણ ઓર્ડર કરવામાં આવ્યો. પણ આ ઓર્ડરની અમલીકરણ પૂરું ટકા થવું જોઈએ અને ફૂડ સેમ્પલ્સ ફેલ થતા હોય પછી નેક્સ્ટ કાર્યવાહી શું કરવું જોઈએ એ સેનિટેશનની ટીમને કરવાનું રહેશે. એ આજે ધારાસભ્યશ્રી પણ એ જ રજૂઆત હતી કે બીજી 2 શહેરમાં થતું હોય એટલે વડોદરામાં પણ આ કામગીરી થવું જોઈએ. અમે કડક રીતે સૂચના આપી છે. આવતા ટ્યુઝડે રિવ્યૂ મિટિંગમાં તમામ વોર્ડ વાઇઝ કેટલા ટીમ ગયેલી છે અને કેટલા ટીમ હજી સુધી કામગીરી કરેલી છે એની વિગતો તમામ 4 આસિસ્ટન્ટ કમિશનર્સ અને ખાસ કરીને દબાણ હટાવ ટીમથી પણ નેક્સ્ટ ટ્યુઝડે રિવ્યૂ મિટિંગમાં અમે બ્રીફિંગ માંગી છે. બ્રીફિંગની વિગતો આવ્યા પછી હું આપને જવાબ આપી શકું છું. પણ સૂચના એ છે કે ગેરકાયદેસર કોઈ પણ કામ ચલાવી લેવામાં આવશે નહીં.